જય હિન્દ સાથીઓ, તમારી સમક્ષ ફરી લઈ આવ્યા છે જામનગર મહાનગરપાલિકામાં ભરતી. આ મહિનાની બેસ્ટ ભરતી છે, આ વર્ષની બેસ્ટ ભરતી છે. જગ્યાઓ માટે જુઓ, આગળ વધી રહ્યા છે આપણે ધીરે ધીરે. હવે આમે કુલ કેટલી જગ્યાઓ છે જોઈએ. જુનિયર ક્લાર્કની જગ્યા છે, વોટર વર્ક સબ ઇન્સ્પેક્ટરની જગ્યા છે, સ્પોર્ટ્સ મેનેજરની જગ્યા છે, લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટરની જગ્યા છે, દબાણ નિરીક્ષણની જગ્યા છે, વોટર વર્ક ઇન્સ્પેક્ટરની જગ્યા છે, ફૂડ સેફ્ટી ઓફિસરની જગ્યા છે, આસિસ્ટન્ટ ટેક્સ ઓફિસરની જગ્યા છે, કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશનની જગ્યા છે, આસિસ્ટન્ટ ગાર્ડન સુપરવાઇઝરની જગ્યા છે, કેમિસ્ટ્રીની જગ્યા છે, સિક્યુરિટી ઓફિસર, વેટરનરી એનિમલ ઓફિસર, સુપ્રિન્ટેન્ડન્ટ ટેક્સ વિભાગ, એકાઉન્ટન્ટ, ડેપ્યુટી પ્રોજેક્ટ ઓફિસર, જનસંપર્ક અધિકારી, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ, ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ. અહીંયા આવીએ જુનિયર એન્જિનિયર સિવિલ, ડેપ્યુટી ચીફ ઓફિસર, પ્રોજેક્ટ ઓફિસર, લીગલ ઓફિસર, ટેક્સ ઓફિસર, નાયબ કાર્યપાલ ઇજનેર, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર. આમ 31થી લઈને એક જગ્યા સુધી આટલી જગ્યાઓ છે. બહુ સરસ મોકો છે. જામનગર, રાજકોટ, ગોંડલવાળા લોકો માટે સ્ત્રી અને પુરુષ બંને કરી શકે છે. હવે આવી જઈએ આપણે જામનગર મહાપાલિકા નોટિફિકેશનમાં. આવી જઈએ જામનગર મહાપાલિકા ખાતે વહીવટ ભરતી 2025. અહીંયા પૂરી ડિટેલ આપેલી છે, એની વેબસાઇટનું એડ્રેસ પણ છે, નોટિફિકેશન નંબર છે અહીં આપેલું, વેબસાઇટ છે mcjamnagar.com અને 8/4/25 છેલ્લી તારીખ છે. રાત્રિ દરમિયાન થઈ શકશે. હવે તમને અહીંયા બતાવી દેવામાં આવે કે આ 1થી લઈને 31 ક્રમ સુધી જગ્યાઓ છે. આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર વર્ગ 2 માટે જગ્યા 1 છે. નાયબ કાર્યપાલ ઇજનેર વર્ગ 2 માટે જગ્યા 1 છે. ટેક્સ ઓફિસર વર્ગ 1 માટે જગ્યા 1 છે. લીગલ ઓફિસર વર્ગ માટે જગ્યા 1 છે. પ્રોજેક્ટ ઓફિસર યુસીડી વર્ગ માટે જગ્યા 1 છે. ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ વર્ગ 2 માટે જગ્યા 1 છે. જુનિયર એન્જિનિયર સિવિલ વર્ગ 2 માટે, ઓહો બહુ સારી જગ્યા છે, 15 જગ્યાઓ છે. જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ વર્ગ 2 માટે 1 જગ્યા છે. જુનિયર એન્જિનિયર મિકેનિકલ વર્ક માટે 1 જગ્યા છે. જુનિયર એન્જિનિયર વર્ગ 2 માટે 1 જગ્યા છે. ટેક્સ ઓફિસર વર્ગ 2 માટે 1 જગ્યા છે. વેટરનરી ઓફિસર વર્ગ 2 માટે 3 જગ્યા છે. ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ વર્ગ 2 માટે 1 જગ્યા છે. ડેપ્યુટી પ્રોજેક્ટ ઓફિસર વર્ગ 3 માટે 1 જગ્યા છે. ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ વર્ગ 3 1 જગ્યા છે. જનસંપર્ક અધિકારી માટે 1 જગ્યા છે. ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ટેક્સ વહીવટ વર્ગ માટે 1 જગ્યા છે. વેટરનરી કમ એનિમલ સુપરવાઇઝર માટે 4 જગ્યા છે. સિક્યુરિટી ઓફિસર વર્ગ 3 માટે 1, કેમિસ્ટ વર્ગ 3 માટે 1, આસિસ્ટન્ટ ગાર્ડન વર્ગ 3 માટે 1 જગ્યા છે. આગળ વધીએ ક્રમાંક 23 ઉપર કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર વર્ગ 3 માટે 8 જગ્યા છે. આસિસ્ટન્ટ ટેક્સ ઓફિસર વર્ગ 3 માટે 2 જગ્યા છે. ફૂડ સેફ્ટી ઓફિસર માટે 6 જગ્યા છે. વોટર વર્ક ઇન્સ્પેક્ટર માટે 3 જગ્યા છે. દબાણ નિરીક્ષણ વર્ગ માટે 2 જગ્યા છે. લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર વર્ગ 3 માટે 2 જગ્યા છે. સ્પોર્ટ્સ મેનેજર માટે 3 માટે 1 જગ્યા છે. વોટર વર્ક સબ ઇન્સ્પેક્ટર વર્ગ 3 માટે 12 જગ્યા છે. જુનિયર ક્લાર્ક વર્ગ 3 માટે 3 જગ્યા, ટોટલ 85 જગ્યા છે. બહુ સરસ જગ્યાઓ છે. આમાં નંબર લાગી શકે છે. હવે આગળ નીચે જઈએ આપણે. અહીંયા જનરલ બોર્ડ ઠરાવ નોટિફિકેશન નંબર રાખવામાં આવ્યું છે. મંજૂર થયેલી મહેકની ખાલી જગ્યાઓ સીધી ભરતી અથવા વેબસાઇટથી જાહેરાત પછી અમુક જગ્યા પરીક્ષા લેવામાં આવશે, અમુક જગ્યા ઇન્ટરવ્યૂ હશે, અમુક જગ્યા સીધી ભરતી હશે. mcjamnagar.com 8/4/2025 છેલ્લી તારીખ છે એની. આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર વર્ગ માટે, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર 1 માટે 53,100થી લઈને 1,67,800 સુધી પગાર રહેશે. 7મું પગાર પંચ છે એટલે બહુ સરસ છે. 18થી 35 વર્ષ, સ્પર્ધાત્મક પરીક્ષા, મૌખિક ઇન્ટરવ્યૂ છે. 2 જ વસ્તુ છે. અહીંયા કેટેગરી વાઇઝ 1થી 14 કોલમ બતાવ્યા છે. એમાં સામાન્ય 1 છે. સામાન્ય મહિલા
પુરુષ આવી જાય, કોઈ પણ એક આવી જાય, અને સીટ નથી રિઝર્વ. હવે આપણે ડાઉન સાઇડમાં જઈશું. નાયબ કાર્યપાલ ઇજનેર વર્ગ 2માં 53,100થી લઈને 1,67,800 પગાર છે. 18થી 35 વર્ષ, સ્પર્ધાત્મક પરીક્ષા અને મૌખિક ઇન્ટરવ્યૂ છે. હવે આગળ વધીએ. એમાં પણ સામાન્ય જગ્યા એક છે, એટલે તમે કોઈ પણ જગ્યા સેટ થઈ જશો. ટેક્સ ઓફિસર, એમાં 53,100થી લઈને 1,67,800 સુધી પગાર છે. 18થી 35 વર્ષ માંગ્યા છે. મૌખિક અને ઇન્ટરવ્યૂ માંગ્યું છે. લીગલ ઓફિસર વર્ગ 1, 53,100થી લઈને 1,67,800 સુધી પગાર છે. સામાન્ય એક છે. પ્રોજેક્ટ ઓફિસર યુસીડી વર્ગ 2, 44,900થી 1,42,400 સુધી પગાર છે. જગ્યાની સંખ્યા 5 છે. એક છે, સોરી, ક્રમમાં લખેલી છે, ક્રમ 5 છે. હવે આગળ વધીએ આપણે. ડેપ્યુટી ચીફ એકાઉન્ટ વર્ગ 2, 44,900થી 1,42,400 સુધી પગાર છે. 18થી 35 વર્ષ, સ્પર્ધાત્મક પરીક્ષા અને મૌખિક ઇન્ટરવ્યૂ. જુનિયર એન્જિનિયર સિવિલ વર્ગ 2, 44,900 પગાર છે. 1,42,400 સુધી મળી શકશે. 18થી 35 વર્ષ, સ્પર્ધાત્મક પરીક્ષા અને મૌખિક ઇન્ટરવ્યૂ. સામાન્ય માટે 6, મહિલા માટે 3 એવી જગ્યાઓ છે. જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિક વર્ગ 3, 44,900, 1,42,000 સુધી. 18થી 35 વર્ષ, એ જ 2 ટાઈપની પરીક્ષા, ઇન્ટરવ્યૂ. હવે આગળ વધીએ. જુનિયર એન્જિનિયર 44,900થી પગાર લઈને 1,42,400. જગ્યાની સંખ્યા 1, 18થી 35 વર્ષ, સ્પર્ધાત્મક પરીક્ષા મૌખિક ઇન્ટરવ્યૂ. $44,900 અને 18થી 35 વર્ષ. હવે આગળ વધીએ એનાથી. ટેક્સ ઓફિસર ટેકનિકલ 44,900થી 1,42,000 એક જગ્યા. 18થી 35 વર્ષ, સ્પર્ધાત્મક પરીક્ષા અને મૌખિક ઇન્ટરવ્યૂ. હવે આગળ વધીએ એનાથી આપણે. વેટરનિટી ઓફિસર 44,900થી લઈને 1,42,000, 18થી 35 વર્ષ. ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ 44,900થી લઈને 1,42,400, 18થી 35 વર્ષ. ડેપ્યુટી પ્રોજેક્ટ ઓફિસર વર્ગ 3, 39,900થી પગાર છે. 1,26,600, 49,600. એક જગ્યા છે. 18થી 35 વર્ષ છે. એકાઉન્ટન્ટ વર્ગ 3, 39,900, 1,26,600 છે. ફિક્સ પગાર 49,600 કેટલા માસ સુધી છે જાણકારી આપી નથી. ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ વર્ગ 3, 39,900, 1,26,600, 49,600 ફિક્સ પગાર છે. ક્યાં સુધી છે, કેટલા ટાઈમ, એ જાણકારી આપી નથી. એ નીચે ડિસ્ક્રિપ્શનમાં જાણકારી હશે ફિક્સ પગારની, એ આપણે બતાવીશું. જનસંપર્ક અધિકારી વર્ગ 3, 39,900, 1,26,600, 49,600 ફિક્સ પગાર પણ છે. એમાં 18થી 35 વર્ષ, સ્પર્ધાત્મક પરીક્ષા ઇન્ટરવ્યૂ નથી. અમુકમાં સ્પર્ધાત્મક પરીક્ષા પ્લસ ઇન્ટરવ્યૂ. ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ટેક્સ વહીવટ વર્ગ 3, 39,900થી લઈને 1,26,600, 49,600 ફિક્સ પગાર છે. જગ્યાની સંખ્યા 1 છે. વેટરનિટી કમ એનિમલ, એમાં પણ
પરીક્ષા છે આટલી. હવે જોઈ શકાય. આગળ વધીએ આપણે. નીચે સિક્યુરિટી ઓફિસર, આ સરસ જગ્યા છે. 39,900 1,26,600 પગાર છે. શારીરિક ક્ષમતા અને સ્પર્ધાત્મક પરીક્ષા 2 વસ્તુ છે આની અંદર. કેમિસ્ટ વર્ગ 3 39,900 1,26,600 49,600 ફિક્સ પગાર છે. ક્યાં સુધી છે કેટલું ક્યાં સુધી છે ખબર નથી. અંદર નીચે ડિસ્ક્રિપ્શનમાં જોઈ લઈશું આપણે. આસિસ્ટન્ટ ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ, આ પણ સરસ જગ્યા છે. 39,900 1,26,600 49,600 ફિક્સ પગાર છે. ફિક્સ પગાર અમુક સમય મર્યાદા સુધી હશે. કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર, આસિસ્ટન્ટ ટેક્સ ઓફિસર વર્ગ 3, પછી બીજી જગ્યા છે આસિસ્ટન્ટમાં જ. 35,400 1,12,400 40,800 ફિક્સ પગાર છે. આમાં સામાન્યમાં 2 છે કેટેગરી વાઇઝમાં. હવે આગળ વધીએ આપણે. ફૂડ સેફ્ટી ઓફિસર વર્ગ 3 35,400 1,12,400 સુધી પગાર છે. 40,800 ફિક્સ પગાર છે એની અંદર. 18 થી 35 વર્ગ, સ્પર્ધાત્મક પરીક્ષા. વોટર વર્ક્સ ઇન્સ્પેક્ટર 25,500 થી લઈને 81,100 26,000 ફિક્સ પગાર છે. જગ્યાની સંખ્યા 5 છે. દબાણ નિરીક્ષણ વર્ગ 3 26,000 પગાર ફિક્સ છે. એમાં જગ્યાની સંખ્યા 2 છે. 18 થી 33 વર્ષ. લાઈવ સ્પોટ ઇન્સ્પેક્ટર વર્ગ 3 25,500 થી 81,100 26,000 પગાર છે. સ્પોર્ટ્સ મેનેજર વર્ગ 3 25,500 થી 81,100 સુધી પગાર. 26,000 ફિક્સ પગાર મળશે. એમાં ઉંમર એ જ છે સેમ. આગળ વધી. હવે આ પેજ 18 આવ્યું. વોટર વર્ક સબ ઇન્સ્પેક્ટર 19,600 26,000 ફિક્સ પગાર. 4 જગ્યા છે જનરલ માટે. જુનિયર ક્લાર્ક, આ બહુ સરસ જગ્યા છે. વર્ગ 3 માટે છે. 19,900 થી 63,200 પગાર છે. 26 વર્ષ. અહીંયા જાહેરાતનો સમય, તારીખ, ઠરાવ, ક્રમાંક એ બધું બતાવવામાં આવ્યું છે. એ વિડીયો સ્કીપ ના કરતા ધીરે ધીરે વાંચજો અથવા પુશ કરીને જોજો તો ખબર પડી જશે તમને. આ જે પણ રૂમ ફોર્મ નંબર લખ્યું છે 02882550 એની ઉપર તમે માહિતી લઈ શકો. જે પણ તકલીફો 11 થી 1 બપોરે 3 થી 5. ઉપરોક્ત જગ્યામાં તમે પ્રમોશન થયું હોય ત્યારે સરકારી ધારાધોરણ મુજબ તમને ફાયદા થતા હશે એ બધા મળશે. 100% ગ્રાન્ટના આધીન ચાલુ રહેશે. અમુક જગ્યાઓ 100% ગ્રાન્ટના આધીન ચાલુ છે બતાવવામાં આવશે. અહીંયા જગ્યાનું નામ અને ક્વોલિફિકેશન લખ્યું છે. એક વાર ધ્યાનથી આપણે જોઈ લઈશું. બરાબર. બેચલર ડિગ્રી, પ્લાનિંગ ડિગ્રી માની યુનિવર્સિટી કોઈ પણ ડિગ્રી હોય, એન્વાયરમેન્ટ પ્લાનિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ, નાયબ કાર્યપાલ ઇજનેર, માન્ય યુનિવર્સિટી ઓફ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ બીટેક. વૈકલ્પિક સાથે એમટેક કરીએ તો પણ વાંધો ના આવે, કરી શકાય. ટેક્સ ઓફિસર, માન્ય યુનિવર્સિટી, કોમર્સ ગ્રેજ્યુએટ અથવા આવી જવાબદારી જગ્યાઓ, 2 વર્ષનો અનુભવ. કોમર્સ ગ્રેજ્યુએટ ટેક્સ ઓફિસર માંગ્યું છે. લીગલ ઓફિસર, લો ગ્રેજ્યુએટ. લેબર પ્રેક્ટિશનર, પ્રોજેક્ટ ઓફિસર યુસીડી, આની માટે માસ્ટર જગ્યા માંગી છે. માન યુનિવર્સિટી ગ્રેજ્યુએટ કોર્સ, ચીફ એકાઉન્ટન્ટનું, જુનિયર એન્જિનિયરનું. હવે આગળ વધીએ એની અંદરથી. જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ, એન્જિનિયરિંગનો કોર્સ માન યુનિવર્સિટીમાં સંધી અથવા ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, 5 વર્ષનો અનુભવ. એની જોડેનું માન યુનિવર્સિટી બોર્ડ બેચલર એન્જિનિયરિંગ મિકેનિકલ અથવા અનુભવ
હવે આગળ વધીએ એનાથી આપણે જુનિયર એન્જિનિયર માન્ય બીટેક બેચરલ જુનિયર એન્જિનિયર માંગ્યું છે સિવિલ એન્જિનિયર એન્વાયરમેન્ટ વિષય સાથે માન યુનિવર્સિટી બોર્ડના બેચરલ ઓફ એન્જિનિયરિંગ સિવિલ અને અનુભવી પ્રથમ પસંદગી માન યુનિવર્સિટી બેચરલ વેટરનિટી એન્ડ એનિમલ હસબન્ડરીના માન યુનિવર્સિટી બીએસસી એગ્રીકલ્ચર ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટમાં ડેપ્યુટી પ્રોજેક્ટ ઓફિસર માન યુનિવર્સિટી બેચરલ ડિગ્રી અને 1 વર્ષનો અનુભવ MSWનો એકાઉન્ટન્ટ કોમર્સ ગ્રેજ્યુએટ 3 વર્ષનો અનુભવ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ માન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ 3 વર્ષનો અનુભવ હોવું જોઈએ. આગળ વધીએ આપણે જનસંપર્ક અધિકારી માન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ BA ઇન જર્નલિઝમ ગુજરાતી અંગ્રેજી સ્ટેનો જાણકાર માન યુનિવર્સિટીમાંથી કોમર્સ ગ્રેજ્યુએટ સાથે લો ગ્રેજ્યુએટને પ્રથમ પસંદગી માન યુનિવર્સિટીમાં ડિપ્લોમા ઇન વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી જવાબદારીવાળી જગ્યા છે આ પણ હવે આગળ આવી જઈએ આપણે માન યુનિવર્સિટીમાંથી LLB હથિયારનું લાયસન્સ ધરાવતા અથવા લશ્કરી દળમાં સુબેદાર મેજર શોર્ટ સર્વિસ કંપની PIથી જગ્યા ઉપસ્થિત નિવૃત્ત થયા હોય શારીરિક સશક્ત હોય માન યુનિવર્સિટી કેમિસ્ટ્રી બાયોકેમિસ્ટ્રી સ્નાતકમાંથી 3 વર્ષનો અનુભવ હોય ધોરણ 12 પાસ સ્વૈચ્છિક સામાજિક સંસ્થામાંથી સરકાર સમાજ કલ્યાણ વિભાગમાં સમાજ શિક્ષણમાં 5 વર્ષનો અનુભવ હોય અથવા માન યુનિવર્સિટી ગ્રેજ્યુએટ સ્વૈચ્છિક સંસ્થામાં સરકાર શ્રી કલ્યાણ વિભાગમાં ક્યાંક પર 2 વર્ષનો અનુભવ હોય આસિસ્ટન્ટ ટેક્સ ઓફિસર માટે માન યુનિવર્સિટીથી ગ્રેજ્યુએટ છે ફૂડ સેફ્ટી ઓફિસર માન યુનિવર્સિટી ફૂડ ટેકનોલોજી ગ્રેજ્યુએટ ડેરી ટેકનોલોજી બાયોટેકનોલોજીમાં કોઈ પણ ગ્રેજ્યુએટ એગ્રીકલ્ચરમાં વોટર ઇન્સ્પેક્ટર ITIમાંથી મિકેનિક કોર્સ 3 વર્ષનો અનુભવ દબાણ નિરીક્ષક સર્વે કોર્સ 3 વર્ષનો અનુભવ ધોરણ 10 અથવા 12 અંગ્રેજી વિષય સાથે પાસ લાયસન્સ ઇન્સ્પેક્ટરનો સરકાર માન્ય 1 વર્ષનો કોર્સ સ્પોર્ટ્સ મેનેજર માન યુનિવર્સિટી ગ્રેજ્યુએટ વોટર વર્ક સબ ઇન્સ્પેક્ટર ITI મિકેનિક કોર્સ 3 વર્ષ જુનિયર ક્લાર્ક માન યુનિવર્સિટી ગ્રેજ્યુએટ બસ ક્લાર્કમાં ફક્ત ગ્રેજ્યુએટ જોઈએ છે અનુભવની જરૂર નથી કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ બેઝિક નોલેજ ધરાવતા હોવો જોઈએ પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ ધોરણ 10 અને 12 કોમ્પ્યુટર પરીક્ષા સાથે પાસ કરેલા હોવા જોઈએ ભારતીય નાગરિક હોવા જોઈએ ગુજરાતી હિન્દી અંગ્રેજી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ અહીંયા બધી ડિટેલ આપેલી છે આખી 18 વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં કાયમી કોન્ટ્રાક્ટ બેઝ પર કર્મચારીઓ અરજદાર થાય તો તેના કિસ્સામાં ઉપલી વયમર્યાદા વધુમાં વધુ 45 છૂટછાટ થશે અહીંયા છૂટછાટની બતાવે છે 45 વર્ષ સુધી વધવી જોઈએ નહીં કેમાં કેટલી છૂટછાટ છે બધું બતાવવામાં આવ્યું છે એ વિડીયો પુશ કરીને પણ તમે જોઈ શકો છો માજી સૈનિકના લીધે બધા બતાવવામાં આવ્યું છે ફી વગેરે બધું બતાવવામાં આવ્યું છે પરીક્ષા ફી 1000 રૂપિયા રહેશે
ઓબીસી એસસી માટે કંઈક 50% છૂટ છે. આખી ડિટેલ હું આપી દઈશ, તેમાં તમે ડાઉનલોડ કરી લેજો, એ બધી તમને ખબર પડી જશે. અહીંયા ડિટેલ વાઇઝ લખ્યું છે શું શું જોઈએ, કેવું જોઈએ. આગળ વધીએ આપણે. હવે આગળ વધી જઈશું આપણે. और આગળ વધીએ આપણે. આ ટોટલ પેજ પૂરા થાય છે. 35 પેજની છે ટોટલ. ધ્યાનથી જોજો, સમજણ ના પડે તો પછી એકવાર પૂછી લેજો. વિડીયો 2-3 વાર જોજો. બહુ બહુ આભાર. થેન્ક યુ વેરી મચ.